હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો, આજે જીસેટ કોમર્સના MCQની આપણે સિરીઝ લઈ આવ્યા છીએ. તો મિત્રો, જો આ વિડીયો લેક્ચર તમને ગમે તો લાઈક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરજો. અને જો તમે ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો મિત્રો તમને આ વિડીયો સારો લાગે તો લાઈક જરૂરથી કરજો, સાથે સાથે કમેન્ટ પણ કરી દેજો કે તમને આ વિડીયો છે એ કેવો લાગ્યો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન, ડિપોઝિટરીનું મુખ્ય કાર્ય શું છે? તો એનો જવાબ આવશે સિક્યોરિટીઝને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે રાખવી. બીજો પ્રશ્ન, ભાવ વધવાની દર ખૂબ જ વધુ હોય તો તેને શું કહેવામાં આવે? તો એને કહેવામાં આવે છે હાઇપર ઇન્ફ્લેશન. ત્રીજું, કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સમાં કયો વેઇટ વપરાય છે? તો એમાં બે મેથડ આવે છે, ટોટલ ક્વોન્ટિટી મેથડ અને ફેમિલી બજેટ મેથડ, બરાબર. ચોથું, BX અને BYના સાઇન વિશે શું સાચું છે? તો હંમેશા એ બંને સાઇન છે ને હંમેશા સમાન હોય. કેવા હોય? સમાન હોય છે. R બરાબર -1 હોય તો તે સંબંધ ઋણ, બરાબર. પ્લસ હોય તો ધન, માઇનસ હોય તો ઋણ. બેઝ યર દર વર્ષે બદલાય તો કઈ પદ્ધતિ છે? તો કે ચેન બેઝ, બરાબર. દર વર્ષે ચેન બેઝ પદ્ધતિમાં છે બેઝ યર દર વર્ષે બદલાય છે. ગિફન ગુડ્સના કિસ્સામાં માંગનો નિયમ કેવી રીતે લાગુ પડે છે? તો કે કિંમત વધે તો માંગ વધે, બરાબર. RBI જ્યારે રેપો રેટ વધારે છે ત્યારે અર્થતંત્ર પર શું અસર થાય છે? તો કે ફુગાવા અટકાવવા માટેની નાણાંની પુરવઠા ઘટે છે, બરાબર. ફિસ્કલ ડિફિસિટ એટલે શું? તો કે કુલ ખર્ચ માઇનસ ઉધાર લીધા નાણાં સિવાયની કુલ આવક. ફિલિપ્સ કર્વ કઈ બે બાબતો વચ્ચેનો સંબંધ દર્શાવે છે? તો કે ફુગાવો અને બેરોજગારી. કેપિટલ બજેટિંગમાં NPV પદ્ધતિ મુજબ પ્રોજેક્ટ સ્વીકાર ક્યારે કરવો? તો કે NPV ક્યારે હોય? પોઝિટિવ હોય ત્યારે. વર્કિંગ કેપિટલ સાયકલ શું છે? તો કે કાચો માલ, પછી ઉત્પાદન, પછી તૈયાર માલ, પછી એનું વેચાણ કરવાનું અને પછી રોકડમાં રૂપાંતર થવાનો સમય, બરાબર. આખું છે કાર્યશીલ મૂડીનું જે આખું છે સર્કલ છે, બરાબર. આખી જેની પ્રોસેસિંગ સાયકલ છે એના વિશે પૂછેલું છે. ફાઇનાન્સ કમિશનની નિમણૂક કોણ કરે છે? ભારતના રાષ્ટ્રપતિ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. ફાઇનાન્સિયલ લિવરેજ વધારે હોય તો શું થાય? તો કંપનીમાં છે દેવાનું પ્રમાણ છે એ વધે છે, બરાબર ને. ઓડિટ પ્રોગ્રામ બનાવવાનો હેતુ શું છે? તો કે ઓડિટ કાર્ય વ્યવસ્થિત અને અસરકારક બનાવવું. વેરિફિકેશન ઓફ એસેટમાં શું આવતું નથી? અસ્તિત્વ તપાસવું, માલિકી તપાસવી, ચાર્જ તપાસવું. આ 3 વસ્તુ તો આવે છે. હિસાબમાં યોગ્ય મૂલ્યાંકન એવું આવતું નથી. ઇન્વેસ્ટિગેશન અને ઓડિટ વચ્ચે શું તફાવત છે? તો ઓડિટમાં સામાન્ય તપાસ થાય, જ્યારે ઇન્વેસ્ટિગેશન, બરાબર, અન્વેષણ, આપણે એને ગુજરાતીમાં શું કહે છે? અન્વેષણ. તો અન્વેષણમાં અને ઓડિટમાં એટલો તફાવત કે ઓડિટમાં આપણે સામાન્ય તપાસ કરીએ, જ્યારે અન્વેષણમાં ખાસ હેતુ માટે તપાસ કરીએ છીએ, કોઈ હેતુ નિશ્ચિત કરીને. મેનેજમેન્ટ ઓડિટનો હેતુ શું છે? તો કે કાર્યક્ષમતા અને નીતિનું મૂલ્યાંકન. ફર્સ્ટ ઓડિટર કેટલા સમયમાં નીમવો? બરાબર, 30 દિવસમાં. કોસ્ટ ઓડિટ માટે કઈ કલમ લાગુ પડે છે? 148. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. ટેસ્ટ ચેકિંગ માટે કઈ પદ્ધતિ છે? સ્ટેટિસ્ટિકલ સેમ્પલિંગ. ઓડિટર રિઝાઇનેશન પછી ROCને કેટલા દિવસમાં જાણ કરવી? 30 દિવસમાં. ક્લીન ઓડિટ ક્યારે આપવો? માહિતી સંપૂર્ણ સાચી હોય ને ત્યારે. ક્લીન ઓડિટ એટલે ચોખ્ખો ઓડિટ, બરાબર. ચોખ્ખો અહેવાલ, ચોખ્ખો અને ખામીવાળો, એ રીતના. સેક્રેટરીયલ ઓડિટર કોને લાગુ પડે? લિસ્ટેડ અને મોટી પબ્લિક કંપની હોય ને એને લાગુ પડે, જાહેર કંપનીને. સૌથી વિશ્વસનીય ઓડિટ એવિડન્સ કયું છે? તો કે એક્સટર્નલ કન્ફર્મેશન. બેલેન્સ શીટ ઓડિટમાં શું તપાસાય? એસેટ, લાયબિલિટીઝ અને ઇક્વિટી. કંપની ધારા 2013ની કલમ 141(3) મુજબ કઈ વ્યક્તિ કંપનીના ઓડિટર તરીકે નિયુક્તિ મેળવવા માટે લાયક ગણાય? તો કે એક પ્રેક્ટિસિંગ ચાર્ટર્ડ એકાઉન્ટ જે કંપનીનો દેવાદાર નથી એને લાયક ગણવામાં આવે છે. આંતરિક અંકુશની સમીક્ષા કરતી વખતે ઓડિટર ટેસ્ટ ચેકિંગનો ઉપયોગ
ક્યારે કરી શકે? તો કે જ્યારે આંતરિક અંકુશાત પદ્ધતિ સંતોષકારક અને વિશ્વસનીય હોય ત્યારે. ઓડિટ પ્રોગ્રામ તૈયાર કરવાનો મુખ્ય હેતુ શું છે? તો કે ઓડિટ સ્ટાફ વચ્ચે કામની વહેંચણી અને જવાબદારી નક્કી કરવી. કંપની ઓડિટર દ્વારા મિલકતની ચકાસણીમાં કઈ બાબતનો સમાવેશ નથી થતો એમ પૂછ્યું છે મિત્રો, ધ્યાન રાખજો કે મિલકતોનું દૈનિક વપરાશ રજિસ્ટર બનાવવું. વાઉચિંગને ઓડિટિંગનો આત્મા કેમ કહેવામાં આવે છે? તો કે તે વ્યવહારોની અધિકૃતતા અને પુરાવાની સચોટતાનો તપાસે છે. બરાબર, મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે. જો ઓડિટરે કંપનીમાં ગંભીર છેતરપિંડીની શંકા થાય તો કંપની ધારા મુજબ તેને કોને અહેવાલ આપવો ફરજિયાત છે? કેન્દ્ર સરકારને, અને એની જો રકમ 1 કરોડથી વધુ હોય તો. પ્રમાણ પદ્ધતિમાં વિચલન એટલે શું? તો કે પ્રમાણ પડતર અને વાસ્તવિક પડતરનો તફાવત હોય એને શું કહેવાય છે? વિચલન. માલ સામાન ઉપયોગ વિચલન ઉત્પન્ન થવાનું મુખ્ય કારણ શું હોઈ શકે? તો કે માલનો વધુ બગાડ. કોમન સાઇઝ પત્રકમાં દરેક ઘટકને કઈ રીતે દર્શાવવામાં આવે છે? કુલ મિલકત છેદમાં કુલ દેવા. જો પીવી ગુણોત્તર, બરાબર, પીવી ગુણોત્તર 40% હોય તો વેરિયેબલ ખર્ચ કેટલા ટકા હશે? 60%. આવકવેરા ધારા મુજબ જો કોઈ વ્યવસાયના વાર્ષિક ટર્નઓવર 10 કરોડથી વધુ હોય તો તેનો હિસાબી ઓડિટ કઈ કલમ હેઠળ કરવાનો? કલમ 44A(b). મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે. હિન્દુ અવિભક્ત કુટુંબમાં કુટુંબના વડાને શું કહેવાય છે? કર્તા. આ પણ મોસ્ટ એમ્પી છે. જીએસટી હેઠળ ઈ-વે બિલ ક્યારે બનાવવું ફરજિયાત છે? તો કે જ્યારે આંતરરાજ્ય માલની હેરફેર 50,000થી વધુ રકમની હોય ત્યારે. મહત્વતાનો ખ્યાલ મુજબ હિસાબમાં કઈ બાબતો દર્શાવવી અનિવાર્ય છે? તો કે જે વિગતો રોકાણકારોના નિર્ણયને અસર કરી શકે હોય. રોકાણકારોનો જો નિર્ણયને અસર કરે ને એવી બાબત દર્શાવવી અનિવાર્ય છે. બરાબર. ધંધાની કઈ પદ્ધતિમાં મિલકતોની કિંમત ઘટાડે દર્શાવાઈ થતી નથી? તો કે ઘટતી જતી બાકીની પદ્ધતિ. અહીંયા એક પ્રિન્ટિંગ મિસ્ટેક છે મિત્રો, બરાબર, અહીંયા હું લખી નાખું છું.